રાયગઢની શ્રી એનજી જોશી હાઈસ્કૂલમાં સ્કાઉટ ગાઈડની રાજ્યપાલ એવોર્ડ માટેની પરીક્ષા યોજાઈ હતી. રાજ્યની શ્રી એનજી જોશી હાઈસ્કૂલમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સ્કાઉટ ગાઈડ બાળકોની રાજ્યપાલ એવોર્ડ માટેની રાજ્ય પુરસ્કાર પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં સાબરકાંઠા જિલ્લાના રાજ્ય પુરસ્કાર પરીક્ષામાં સ્કાઉટ બાલવીરોની સંખ્યા 32 અને ગાઈડવીર બાળાઓની સંખ્યા 16 અને રેન્જર બાળાઓની સંખ્યા 2 એમ કુલ 50 સ્કાઉટ ગાઈડ રેન્જર બાળકોએ રાજ્ય પુરસ્કાર પરીક્ષા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ચીફ કમિશનર અતુલભાઈ દીક્ષિતની રાહબરીમાં આપી હતી. આ પરીક્ષામાં ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘના અધિકારી સ્કાઉટ લીડર ટ્રેનર મનહરભાઈ ઠક્કર અને ગાઈડ આસિસ્ટન્ટ લીડર ટ્રેનર સુશીલાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘના હોદ્દેદારો આ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાં જિલ્લા ગાઈડ કમિશનર ડોક્ટર ભારતીબેન ચૌધરી, સ્કાઉટ કમિશનર નીતિનભાઈ ગુર્જર, આસિસ્ટન્ટ જિલ્લા ગાઈડ કમિશનર નિપુર્ણાબેન શાહ, આસિસ્ટન્ટ જિલ્લા ઓર્ગેનાઇઝર ગાઈડ કમિશનર વૈશાલીબેન પટેલ, રેન્જર ગાઈડ કમિશનર સોનલબેન ડામોર, આસિસ્ટન્ટ જિલ્લા સ્કાઉટ કમિશનર ફરીદભાઈ મંસૂરી, ઓર્ગેનાઇઝર સ્કાઉટ કમિશનર વિષ્ણુભાઈ, આજીવન સભ્ય અને રાયગઢ કેળવણી મંડળના મંત્રી ચૈતન્યભાઈ ભટ્ટે ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું. હાઈસ્કૂલના આચાર્ય પરેશભાઈ પટેલ તથા ઓર્ગેનાઇઝર કમિશનર અલકાબેન પટેલ, સ્કાઉટર મોહબ્બતસિંહ સોલંકી, ખેમાભાઈ પટેલ પરીક્ષાર્થીઓ માટે ચા નાસ્તો, પાણી અને ભોજનની સુંદર રીતે વ્યવસ્થાનું આયોજન કર્યું હતું. રાયગઢ પ્રમુખ અને સભ્યો અને સમગ્ર સ્ટાફ, શિક્ષક ભાઈ બહેનોએ બાળકો સાથે આનંદથી ભોજનનો લાવો લીધો હતો. નાનપણથી જ બાળકોમાં સર્વાંગી વિકાસ થાય એ માટે સ્કાઉટ ગાઈડમાં તબક્કાવાર તાલીમ આપી પ્રથમ સોપાન, દ્વિતીય સોપાન, તૃતીય સોપાન, રાજ્ય પુરસ્કાર અને છેલ્લે રાષ્ટ્રપતિ પુરસ્કાર ટેસ્ટિંગ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. રાજ્ય પુરસ્કારના પાસ થનાર બાળકો ગાંધીનગર મુકામે રાજ્યપાલના હસ્તે એવોર્ડ સર્ટિફિકેટ પ્રાપ્ત કરે છે. આબિદપુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. શ્રી હિંમત હાઈસ્કૂલ હિંમતનગરમાં સાયકલ વિતરણ કરવામાં આવી હતી. શ્રી હિંમત હાઈસ્કૂલ હિંમતનગરમાં ધોરણ 10 ની એસસી અને ઓબીસીની બહેનોને સરકાર તરફથી મળતી સાયકલોનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 105 વિદ્યાર્થીનીઓને સાયકલ આપવાની છે. જેમાં શાળાના આચાર્ય એસએસ પટેલના માર્ગદર્શન નીચે સુપરવાઇઝર એસકે મનાર, પીજે મહેતા તથા સ્ટાફ મિત્રો અને સેવક દીપકભાઈ દ્વારા યાદી મુજબ વિદ્યાર્થીની અને વાલીની હાજરીમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આબિદપુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. સાબરકાંઠા અરવલ્લી લોકસભાના સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા સૌ નાગરિકોને સ્માર્ટ મીટર મુકાવવા અંગે અપીલ કરી હતી. આપણા ઘરથી સ્માર્ટ ગુજરાતના નિર્માણની પહેલ સાથે સાબરકાંઠા અરવલ્લી લોકસભાના લોકપ્રિય સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજીએ તેમના પ્રાંતિજ સ્થિત નિવાસ સ્થાન પર ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સ્માર્ટ મીટર મુકાવ્યું અને સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સૌ નાગરિકોને આ મીટર મુકાવી સ્માર્ટ ગુજરાતની પહેલમાં યોગદાન આપવા અપીલ કરી હતી. સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન અંગે ખોટી ધારણાઓથી દૂર રહી દરેક લોકોએ સ્માર્ટ મીટર લગાવવું જોઈએ. સ્માર્ટ મીટરનું ઇન્સ્ટોલેશન વિના મૂલ્યે કરવામાં આવે છે અને આ મીટરથી મોબાઈલ એપ્લિકેશનમાં જ વીજ વપરાશ અંગેની ડે ટુ ડેની તમામ માહિતી આપવામાં આવે છે, જેથી વીજ વપરાશની સચોટ માહિતી મળે છે. આ તકે શહેર સંગઠન પ્રમુખ કુશભભાઈ, તાલુકા સંગઠન પ્રમુખ કલ્પેશભાઈ, પૂર્વ તાલુકા સંગઠન પ્રમુખ બળવંતભાઈ પટેલ, કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો અને સોસાયટીના રહીશો હાજર રહ્યા હતા. આબિદપુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર.